પહેલો જ પ્રસંગ ભગવદી લોહાણા વૈષ્ણવ ડોસાભાઈ કલુનો છે। મચ્છુ તીરે મયુરપુરીમાં રહેતા ડોસાભાઈ, સેવન ઘરે પ્રીતમનું સાચું કરતા એ સુખદાયી। પ્રીતિ ઉર્માહી હા સેવાથી નદરાઈ, મચ્છુ તીરે મયુરપુરીમાં રહેતા ડોસાભાઈ। ઘરમાં નારી ધના સુચાલી એ પણ પતિની પેરે, પૂર્ણ શ્રદ્ધા પ્રભુ પર રાખે સ્વધર્મ પાળી ઘેરે। ઝરી નવ વડે હા સેવામાં કાંઈ ફેરે, મચ્છુ તીરે મયુરપુરીમાં રહેતા ડોસાભાઈ। કદી કોઈ વૈષ્ણવ ઘેર આવે પ્રેમથી સત્કારે, આનંદથી કીર્તન ગાઈને નિશા સુખમાં ગાળે। મન હરખાય હા સત્સંગે સુખ થાય, મચ્છુ તીરે મયુરપુરીમાં રહેતા ડોસાભાઈ। હિંગ તણો વેપાર કરે છે, માલ બહુ સુંદર લાવે, યોગ્ય ભાવથી વેચી પોતે પોષે નિજ પરિવારે। વધે સત્ય અને હા નવ કોઈ કચવાય, મચ્છુ તીરે મયુરપુરીમાં રહેતા ડોસાભાઈ। મચ્છુ નદીના કાંઠા ઉપર મોરબી ગામમાં ડોસાભાઈ રહેતા હતા। ઘરે શ્રી ઠાકોરજી ગોપેન્દ્રજીનું સેવન હતું। સ્નેહથી પોતે સેવા કરતા, અંતરમાં પ્રભુ પ્રત્યે એટલો પ્રેમ હતો કે સેવા કરતા ધરાતા જ નહીં। તેમના ઘરમાં ધનાબાઈ નામે સુલક્ષણી સ્ત્રી હતી। તે પણ પતિની માફક સ્વધર્મ પાળી પ્રભુ પર પૂર્ણ શ્રદ્ધા રાખતી અને પોતાના પતિને સેવાના કાર્યમાં પૂર્ણ સહાયક બનતી। વૈષ્ણવ ઘરે આવે તેનો પૂર્ણ પ્રેમથી સત્કાર કરતા અને આનંદથી કીર્તન સ્મરણ કરતા। સત્સંગથી મનમાં ઘણો જ હર્ષ થતો। પોતે હિંગ વેચવાનો ધંધો કરતા, યોગ્ય ભાવથી વેચી તેમાં પોતાના કુટુંબનું પોષણ કરતા, સત્ય બોલતા અને કોઈનું મન કોચવાતા નહીં। તેમને શ્રી ઠાકોરજી સાનુભાવ હતા। તેમના સંગી પાંચાભાઈ વૈષ્ણવ પીઠળિયા ગામે નિવાસી હતા। તેમને સદા પોતાની પાસે રાખીને રૂઢી રીતે તેની સેવા કરતા। પાંચાભાઈના અંગમાંથી સાક્ષાત પ્રગટ પ્રમાણ શ્રી ગોપેન્દ્રજીના દર્શન ડોસાભાઈ તથા ધનાબાઈને થતા। પાંચાભાઈની તેમની ઉપર ઘણી જ કૃપા હતી અને તે કૃપા બળથી ડોસાભાઈએ હાકલ, ધ્યાનમાળ અને ગુણમાલ વગેરે ઘણા ગ્રંથો અને પદો બનાવ્યા છે। શ્રી ઠાકોરજીની 3 તિથિઓ દરેક વૈષ્ણવ માને છે, તેમાં ઉત્સાહ પણ ઘણો હોય છે। સંવંત 1801માં અષાઢવડી દસમને દિવસે શ્રી ઠાકોરજીને કંઈક અધિક સામગ્રી બનાવી ધરાવવા ડોસાભાઈને ઉત્સાહ થયો। સવારમાં વહેલા ઉઠી નદીએ નાહી આવી શ્રી ઠાકોરજીને જગાડ્યા, મંગળા કરી વાઘા ધરાવ્યા, આભૂષણ મુગટ ધારણ કરાવી ખેલવણા ધરી 2-4 પદ ગાયા। ધનાબાઈ રસોઈ કરે છે, તેમને પણ આનંદનો પાર નથી। સમય ઘણો થયો હોવાથી ડોસાભાઈએ કહ્યું, રાજ, હવે ભોગ ધરવા માટે શું વિલંબ છે? પ્રભુને અવેર થાય છે। ધનાબાઈએ કહ્યું, હું બાટી કરું છું, હવે વિલંબ નથી, તમે થાળ સજો। ડોસાભાઈએ ઘણા આનંદથી થાળ સજાવા લાગ્યા। બાટી પણ તૈયાર થઈને ધરી અને થાળ લઈ પ્રભુ પાસે ધરાવ્યો। હવે મચ્છુ નદીના કાંઠા ઉપર ડોસાભાઈ નામના એક વૈષ્ણવ છે। એ વૈષ્ણવ રહેતા એમના પત્ની છે ધનાબાઈ, અને એ હિંગનો વેપાર કરતા હતા। પણ એ વેપાર કેવી રીતે કરતા? તો પોતાના કુટુંબનું પોષણ થાય એ રીતે અને પોતે સત્ય બોલી અને સાચો વ્યવહાર કરીને એ ધંધો કરતા, કોઈનું મન કોચવતા નહીં અને ભગવતી ઉપર પોતે પૂર્ણ શ્રદ્ધા। પાંચાભાઈ તેમના સંગી વૈષ્ણવ એમને પોતાની પાસે રાખતા અને એમની સારી રીતે સેવા કરતા। 1801માં અષાઢવદી દશમને દિવસે તેમને એવું થયું કે ઠાકોરજીને અધિક સામગ્રી ધરવી છે અને એટલા માટે ઠાકોરજીને અધિક સામગ્રી તૈયાર કરી
ભોગની તૈયારી કરી રહ્યા છે. તે જ સમયે બહાર ગામમાંથી કોઈ બે વેપારી ડોસાભાઈને ઘરે આવ્યા અને પૂછવા લાગ્યા, ભાઈ, અમારે સારી હિંગ લેવી છે, જો તમારી પાસે હોય તો દેખાડો. ડોસાભાઈ કહે, થોડી વાર બેસો, હું મારું કામ પૂરું કરી તમને બહુ સુંદર માલ દઈશ. એટલે ડોસાભાઈએ પહેલાં પ્રભુને મહત્ત્વ આપ્યું. એમણે કહ્યું કે હજી હું ઠાકોરજીને ભોગ લાવું છું, તો માટે તમે અહીં બેસો, હું આ કામ પતાવી અને પછી તમને સારામાં સારી હિંગ તોડી આપીશ. વેપારીઓ કહે, અમારે બહુ દૂર જવું છે, તેથી રોકાવું પોસાય તેમ નથી. વળી અમારા ગાડા આગળ ચાલતા થયા છે. ડોસાભાઈ કહે, હું હમણાં જ આવું છું, તમે જરી અહીં બેસો. પાંચાભાઈ પાસે તેમને બેસાડી પોતે મંદિરમાં આવ્યા. પ્રભુજીની પાસે થાળ ધરેલો છે અને માન્યું કે શ્રીજી આરોગે છે. એટલે પહેલાં એમણે શું કર્યું, પોતે વેપારીઓને પાંચાભાઈ પાસે બેસાડ્યા અને ભોગનો થાળ પ્રભુજી આગળ ધર્યો અને માન્યું કે ઠાકોરજી આગળ થાળ ધર્યો છે અને ઠાકોરજી આરોગે છે. કહીને સ્ત્રીને કહે, હું હિંગ તોડી દઉં છું. વેપારી વાટ જોઈને બેઠા છે. આંગણે ઘરાક આવ્યું છે, તે પાછું વળાય નહીં. જો વધુ વખત લગાડીએ તો બીજે ઘેર જાય. વળી જે કાંઈ પૈસા મળશે તે પ્રભુ અર્થે વપરાશે. એટલે ધંધામાં પણ જે આવક થાય છે એનો પણ પહેલો વિચાર એવો છે કે જે પણ પૈસા મળશે એ ઠાકોરજીના અર્થે જ અમે એને વાપરીશું. એવા વિચાર સાથે તે વેપારીઓને હિંગ તોડવા માટે જાય છે. આપણે આવક તો માત્ર એ જ છે, તે વિના વ્યવહાર શી રીતે ચાલે? મતલબ આજના જમાનામાં આવક પણ જરૂરી છે. એટલે એમ કહે છે કે જો આવક નહીં હોય તો શું કરીશું? એટલે આવક માટે આપણે સાચવવું પડે. માટે તું થાળ સરાવી લેજે. અને ધનાબાઈને કહે છે કે તું થાળ સરાવી લેજે, ઠાકોરજી આરોગી લે. એટલે એમ કહી પોતે બહાર આવી વેપારીને હિંગ તોડી દીધી. પણ પૈસા લેતી વખતે એકબીજાને રકઝક થઈ. તે પ્રભુને રૂચ્યું નહીં, પોતે નારાજ થયા. એટલે પ્રભુજીને થાળ સરાવવાનું કહીને બહાર આવ્યા, પણ વેપારીઓ સાથે પૈસા તો ધંધો છે, હવે વેપારીઓને ન દેવા હોય અને આપણે પોસાય નહીં, એટલે રકઝક થઈ. અને રકઝકની અંદર ઠાકોરજીને એ રૂચ્યું નહીં કે બે પૈસાની કમાણી માટે એણે શું કર્યું? રકઝક કરી. પ્રભુને એ ન ગમ્યું. ગીતી છે, નવ આરોગ્યા પોતે વૃત્તિ એવી દેખી ભક્ત તણી, તે ડોસો શું જાણે થાળ પધરાવ્યો આનંદ મગ્ન બની. વૈષ્ણવ સહુ બેઠા પ્રસાદ લેવા પ્રભુ જમ્યા જાણી, પણ આજે અવિનાશી નારાજ થયા છે એ વાત ન પીછાણી. મતલબ પોતાના ભક્તની દ્રવ્યની આવા લાલસા જોઈને પ્રભુ આરોગ્યા નહીં. પ્રભુને એવું થયું કે આ ડોસાભાઈને મારા કરતાં દ્રવ્ય વધુ અધિક છે, એમ જાણી પ્રભુ નારાજ થયા અને આરોગ્યા નહીં. તે ડોસાભાઈને કઈ રીતે ખબર પડે? પ્રભુએ આરોગી લીધું છે એમ જાણી ધરાવેલો થાળ બહાર લાવ્યા. પાંચાભાઈને તથા બીજા વૈષ્ણવોને પ્રસાદ લેવરાવ્યા. પોતે હંમેશા પાંચાભાઈને પ્રસાદ લેવરાવ્યા પછી જ બંને માણસ પ્રસાદ લેતા. આ ખૂબ જ અગત્યનું છે. આપણે કહીએ કે ભગવદી જન કે આપણે મન મનોરથ ક્યારે પણ કરીએ તો હંમેશા ઘરદાણીઓએ છેલ્લે પ્રસાદ લે છે. એનું કારણ એ છે કે હંમેશા આપણા ઘરે પધારેલા જે વૈષ્ણવો છે એ ભગવદીઓ છે એને પહેલાં પ્રસાદ લેવડાવો. કારણ કે આપણે ઠાકર સમાન જ ભગવદી, એટલે પોતે પહેલાં પ્રસાદ નહીં લેતા, પહેલાં પાંચા ભાભાને પ્રસાદ લેવડાવે છે અને પછી જ બે માણસ પ્રસાદ લે છે. એટલે પાંચા ભાભાને પહેલાં પ્રસાદ લેવડાવ્યો અને પછી સૌને પ્રસાદ લેવડાવ્યા પછી પોતે પ્રસાદ લીધા. પણ આજે પ્રભુ આરોગ્ય નથી અને નારાજ થયા છે એ વાત જાણી શક્યા નહીં. પણ આજે તો પ્રભુ આરોગ્ય જ નથી એ વાત એમને ખબર પડી નહીં. સાંજ પડી, પ્રભુને સુખ સૈયામાં પોઢાડી દ્વાર મંગળ કર્યા. ઘણા જ આનંદથી ભગવત ચર્ચા કરી. પછી સહુ પોતપોતાને સ્થળે સૂતા. તે સમયે ડોસાભાઈને સ્વપ્ન આવ્યું. દડવાથી 2 ગાંવ ઉપર ઉગમણી બાજુએ દેવળિયું નામે ગામ છે. ત્યાં જયરામદાસ નામે વાણિયા વૈષ્ણવ શ્રી ગોપાલજીના સેવક હતા. તેમના સ્ત્રી જીવાબાઈ અને માતા હરખાબાઈ અને એક 3 વર્ષનો બાળક હતો. ઘરે શ્રી ઠાકોરજીનું સેવન બિરાજતું. પોતે બહુ જ પ્રેમી હતા. ડોસી શ્રી ઠાકોરજી પાસે બેઠા છે અને પદ ગાય છે અને જીવા વહુ જયરામદાસ તથા બાળક સાથે બેસી પ્રસાદ લે છે. આ સમયે ડોસાભાઈ ત્યાં આવ્યા. પ્રભુને સાક્ષાત દંડવત કર્યા અને સર્વેને જય ગોપાળ કર્યા. જયરામદાસે તેમને બહુ રૂઢી રીતે સત્કાર કર્યો અને જયરામદાસ કહેવા લાગ્યા. એટલે રાત પડી અને જ્યારે સ્વપ્નમાં
પ્રભુએ સ્વપ્ન એવું આવ્યું કે એમને દેખાયું કે દેવાડિયાનું એક ગામ છે ને ત્યાં જયરામદાસ નામના એક વૈષ્ણવ રહે છે. તે ગોપાલલાલજીના સેવક છે અને એમના ઘરે એમના માતા છે હરખાબાઈ અને પત્ની છે જીવાબાઈ અને 3 વર્ષનો બાળક છે. હરખાબાઈ એ પ્રભુ સામે બેઠા છે અને જયરામદાસ તેમના પત્ની અને બાળક ત્રણેય પ્રસાદ લઈ રહ્યા છે. અને એવા જ સમયે ડોસાભાઈ સ્વપ્નમાં તેમના ઘરે વધારે છે. તેઓ તેમનો ડોસાભાઈ ઠાકોરજી આગળ સાક્ષાત દંડવત કરે છે અને જયરામદાસ તેમને રૂઢી રીતે સત્કાર કરે છે. પછી જયરામદાસ એ ડોસાભાઈને કહે છે, હરિગીત છે, કીધો કૃતાર્થ દાસને આજે પધારી આ સમય, ક્યાં થકી આવ્યા આપ કહેશો કૃપાધારી દાસને. ડોસો કહે મુજ ગામથી આવ્યો છઉ તમ પાસ, તેડી ભુવનમાં પ્રેમથી ભોજન કરાવ્યું ત્યાં બહુ. મુખવાસ ખાતા ભાવથી વાતો વિવિધ કરતા તહીં, દુભાવ્યા તમે શ્રીનાથને તેથી જ આરોગ્યા નહીં. એટલે જયરામદાસ એમને કહે છે કે ઠાકોરજીને તમે મુખવાસ ખાતા ભોજન કરાવ્યા, ડોસાભાઈને રૂઢી રીતે અને સત્સંગ કરવા બેઠા ત્યારે જયરામદાસ એમને કહે છે કે પ્રભુને તમે આજે દુભાવ્યા છે ને પ્રભુ તમારા ઘેર જમ્યા નથી. એટલે ડોસાભાઈ પૂછે છે, કીધી નથી મેં રીસ આજે કોઈથી ઘરમાં જરી, સાને દુભાણા નાથ મારા વાત એ કોણે કરી. એટલે આજે ડોસાભાઈ તો તુરંત વિચારમાં કહે છે કે આજે તમે કોઈનાથી રીસ કરી નથી, કોઈની સાથે બોલાચાલી થઈ નથી, તો નાથ મારા કેમ દુભાણા છે, એ વાત તમને કોણે કરી, એવું ડોસાભાઈ જયરામદાસને પૂછે છે. જયરામદાસ જય શ્રી ગોપાલ કેવું છે સ્મિતાબેનને કાંઈ? એટલે જયરામદાસે કહ્યું, મેં પોતે પ્રભુએ કીધું, મને પોતે પ્રભુએ સાક્ષાત આવી શ્રી મુખે, ઝઘડો કર્યો વેપારી સંગે એક ત્રાંબિયા કેરા દુખે, થાળ ભોગ તણો ધર્યો પણ ના ગમ્યું જરીએ મને, તેથી તજી એ સ્થાન આવ્યો તુજ પાસે આ સમયે. એટલે જયરામદાસ કહે કે પ્રભુ શ્રીજી પોતે અહીંયા સાક્ષાત આવીને મને કહ્યું છે કે આજે વેપારી સાથે એક ત્રાંબિયા, એટલે એ સમયનું ચલણ, એટલે ત્રાંબિયાના એક સિક્કાના કારણે વેપારી સાથે ઝઘડો કર્યો અને મને તે સચ પણ રૂચ્યું નહીં અને તેથી જ હું આ સ્થળે અહીં આવ્યો છું તારી પાસે આ સમયે. ડોસાભાઈ કહે છે, શ્રી ઠાકોરજી અહીં કયા સ્વરૂપમાં આવ્યા હતા? જે વાત બની હોય તે વિસ્તારથી કહો. ત્યારે જયરામદાસ કહેવા લાગ્યા, 4 ઘડી રાત્રિ વ્યતીત થઈ હશે તે સમયે પ્રભુ મારે હાટે પધાર્યા, પોતે વિપ્રવેશ ધારણ કરેલો છે, એટલે રાત્રિની 4 ઘટી એ સમય વ્યતીત થયો છે અને એવા સમયે પ્રભુ તેમના ઘરે પધાર્યા છે. પ્રભુએ વિપ્રવેશ ધારણ કરેલો છે, કપાળમાં કુમકુમનું તિલક બિરાજે છે, ધોળા વસ્ત્ર ધારણ કર્યા છે, સિર પર પાઘ પણ સફેદ શોભી રહી છે, આપ ચાખડી ઉપર ચડ્યા છે, સાથે એક છડીદાર છે અને એમની સાથે એક છડીદાર પણ છે. હું નિંદ્રામાં હતો, મને નામ લઈને બોલાવ્યો, મેં જાગીને બારણું ઉઘાડ્યું, પ્રભુને જોઈને સામો દોડી ગયો. કેવું અદ્ભુત અદ્રશ્ય હશે કે આપણે સૂતા હોઈએ અને પ્રભુ દ્વાર ખખડાવે અને આપણે દ્વાર ખોલતા જ પ્રભુના દર્શન કરીએ. નિંદ્રામાં મને લઈને બોલાવ્યો, મેં જાગીને બારણું ઉઘાડ્યું, પ્રભુને જોઈને સામો દોડી ગયો અને પ્રભુને ઘરમાં પધરાવ્યા, આસન બિછાવી આપ્યું, તે ઉપર આપ બિરાજ્યા. તે વખતે પ્રભુ મને કહેવા લાગ્યા, જયરામ હું શુદ્ધાતુર છું, જળ ભરી આવ. હું જલ્દી જળ ભરી આવ્યો. પ્રભુ રસોઈ કરવા બેઠા, ભાવથી મીઠો ભાત કરી પ્રભુ પ્રેમથી આરોગ્યા. ચાકરને પણ પ્રસાદ આપ્યો, બાકી વધેલું સઘળું મને સોંપ્યું. હું પણ આનંદથી પ્રસાદ લેવા બેઠો ત્યાં તો આપ અદૃશ્ય થઈ ગયા. એટલે પ્રભુએ જાતે રસોઈ કરી મીઠો ભાત બનાવ્યો, પોતે આરોગ્યો અને એમના ખવાસને પણ આરોગાવ્યો અને વધેલો જે હતો એ જયરામદાસને જૂઠ્ઠણ આપ્યું. કેટલા અલૌકિક ભાગ્ય! અને એ એમણે આનંદથી પ્રસાદ લીધો અને જેવો હું આગળ જોઉં છું ત્યાં તો એ પ્રભુ અદૃશ્ય થઈ ગયા. એ સમયે ડોસાભાઈ નિંદ્રામાંથી જાગૃત થયા, વિચાર કરી જાણ્યો કે મહા દુષ્ટ કામ મેં કર્યું છે. રોતા રોતા પાંચાભાઈ પાસે બધી વાત કરી. એટલે આ જ સમયે જયરામદાસ જેવું કહે છે કે પ્રભુ અદૃશ્ય થયા અને એ જ ટાઈમે ડોસાભાઈને આ જે સ્વપ્ન દેખાતું એ સ્વપ્ન તૂટ્યું અને આંખ ખુલી ગઈ.
ડોસાભાઈને નિંદ્રામાં આવેલા સ્વપ્ન ઉપર પણ એટલો વિશ્વાસ થયો કે જાણીને એમ થયું કે પ્રભુ મારા ઘરે આરોગ્ય નથી, મેં મહાદુષ્ટ કામ કર્યું છે. અને સૌથી પહેલાં એ એમના સંગી વૈષ્ણવ પાંચાભાઈ પાસે બધી જ વાત કરે છે. ભૂંડી આજ કીધી ભારી, રાખ્યા ભૂખ્યા મેં વ્રજધારી. સ્વપ્નમાં વાટે સર્વ જણાયું, એ ગયો દેવળિયામાં. જયરામદાસે આજ જમાડ્યા, એ ભૂલ મોટી જણાય. ભૂંડી આજ કીધી મેં ભારી, રાખ્યા ભૂખ્યા મેં વ્રજધારી. વણિક સાથે વાદ કર્યો, પ્રભુ તેથી દુભાયા આપ. જયરામે સઘળું સમજાવ્યું, થાય છે પશ્ચાતાપ. મૂરખ હું નવ સમજ્યો કાંઈ, દુભાવ્યા જગરાય. સાચું કે ખોટું સ્વપ્ન છે એની, ખાતરી શી રીતે થાય. ભૂંડી આજ કીધી ભારી, રાખ્યા ભૂખ્યા મેં વ્રજધારી. હિંગ થોડી લઈ વેચવા કાજે, ત્યાંહી જવા મન થાય. જઈશ જે રામદાસ ગ્રહે, શાંતિ થશે ચિત્તમાહે. ભૂંડી આજ કીધી ભારી, રાખ્યા ભૂખ્યા મેં વ્રજધારી. અરે પાંચાભાઈ, આજ તો મેં બહુ જ બુરું કર્યું છે. શ્રી ઠાકોરજીને ભૂખ્યા રાખ્યા, સ્વપ્નમાં વાટે આ સઘળી વાત જાણી કે હું દેવળિયામાં ગયો. જયરામદાસે શ્રી ઠાકોરજીને જમાડ્યા. મારી મોટી ભૂલ થઈ. મેં વાણિયાની સાથે વાદ કર્યો, તેથી પ્રભુ દુભાણા. તે બધું મને જયરામદાસે સમજાવ્યું. હવે પશ્ચાતાપ થાય છે. હું કેવો મૂર્ખ કે કાંઈ સમજ્યો નહીં અને પ્રભુને પરિશ્રમ પાડ્યો. હવે આ સ્વપ્નની ખાતરી કરવા હું જયરામદાસને ઘરે જઈશ, ત્યારે જ મને શાંતિ થશે. થોડી હિંગ લઈ વેચવાને બહાને ત્યાં જવાનું મારું મન થાય છે. એટલે ડોસાભાઈએ મનમાં ને મનમાં નક્કી કર્યું, પાંચાભાઈને વાત કરી અને કહ્યું કે હવે જયરામદાસે મને બધું જ કહ્યું છે, તો જ્યાં સુધી એના ઘરે જઈ આની ખાતરી ન કરું ત્યાં સુધી મને શાંતિ થશે નહીં. અને તેઓ હિંગ વેચવાના બહાને જયરામદાસના ઘરે જવાનું નક્કી કરે છે. કે જ્યાં સુધી હું જયરામદાસને ઘરે નહીં જાઉં ત્યાં સુધી મને શાંતિ નહીં થાય, માટે હિંગ વેચવાના બહાને તેમના ઘરે જઈ આવું. એ પ્રમાણે પાંચાભાઈ પાસે વાતો કરતા પશ્ચાતાપ કરે છે, અત્યંત રુદન કરે છે. જવા માટે તૈયારી કરી અને સવારના રવાના થાય છે. 10 ગાંવ ચાલી આમરણ આવ્યા. એટલે તે દિવસે 10 ગાંવ એ ચાલ્યા અને આમરણ પહોંચ્યા. વૈષ્ણવને ત્યાં નિવાસ કર્યો. તે ઠાકોરજીના દર્શન વખતે તેમને મનમાં કીર્તન ઉપજ્યું અને તેઓ ઠાકોરજીની સમક્ષ તથા રામદાસ તથા કશળભાઈની સામે સંભળાવે છે. શ્યામલડી સલુણી તું સુભગ સ્વરૂપ, બીદું વદન તોરી નીલવટ ઝળકે, અરુણ નયન અનુપ સામલડી રે. સરસ સ્વરૂપ સુરિંગ સુહાગી, જીવકલ્પે બહુરૂપ, જીવન સખી શ્રી ગોપેન્દ્ર, રસીલો મળ્યો રસરૂપ. શ્યામલડી રે સલુણી તું સુભગ સ્વરૂપ. સવારે આ કીર્તન તેઓ બોલે છે. ત્યાં આગળ આરામ કરી રાત નિવાસ કરે છે અને ત્યાંથી બીજા દિવસે નીકળી અને 7 ગાંવ ચાલી બાલંભે પહોંચે છે. મોરાર ભાબાની પુત્રીને ત્યાં આવી ઘણો ભાવ અને ઉમંગ જોઈ ત્યાં રાત રોકાય છે. ત્યાંથી 7 ગાંવ ધ્રોળ અને ત્યાંથી હળમતીએ આવ્યા. ત્યાં અદાભાઈ બહુ જ રાજી હતા. ત્યાંથી લવજી નામે બ્રાહ્મણ સાથે સર્પદળ આવ્યા. 13 ગાંવ ચાલીને ગયા. કરશનભાઈ ઘણા જ ખુશી થયા. ત્યાંથી હરજીભાઈને ત્યાં ખીરસરે આવ્યા. ત્યાં 5 રાત રોકાઈ અરડોઈ ગયા. ત્યાં જશોદા અને દામભાઈ અત્યંત પ્રભુ પ્રેમી હતા. તેમણે 3 દિવસ રોક્યા. આગળ ચાલવાનો વિચાર કરે છે ત્યારે દામાભાઈ કહેવા લાગ્યા કે ડોસાભાઈ અહીંથી 2 ગાંવ દૂર કોટડા ગામમાં પંચાણ દરજી શ્રીજીના સેવક છે અને તે શ્રાવણ સુધી 14ને દિવસે મહામહોત્સવ કરે છે, માટે અહીં 2 દિવસ વધારે રોકાવ તો અમૂલ્ય લાભ મળે. તેથી ડોસાભાઈ ઘણા જ ખુશ થયા અને ત્યાં જ રોકાયા. આવી રીતે ડોસાભાઈ રસ્તામાં રાતવાસો વૈષ્ણવને ત્યાં કરી અને છેલ્લે કોટડા દામભાઈને ત્યાં રહ્યા અને પછી ત્યાંથી કોટડા ગામમાં મંડપ જવા માટે નીકળે છે. 12ને દિવસે બધા વૈષ્ણવો કોટડા જવા માટે તૈયાર થાય છે. ડોસાભાઈના મનમાં અતિ ઉમંગ છે, તે પણ સાથે જ જોડાયા. ત્યાં જઈને મંડપના દર્શન કર્યા. દેશ વિદેશના વૈષ્ણવો પધાર્યા છે. તેમના દર્શન કરી કૃતાર્થ થયા. ભાવથી હળીમળી મહાસુખ પામ્યા.
દેવળીએથી જયરામદાસ પણ આવ્યા છે અને એ જ સમયે મંડપમાં દેવળીએથી જયરામદાસ પણ ત્યાં જ પધાર્યા છે. દર્શન કરી ડોસાભાઈ આનંદમાં તરબોળ બની ગયા અને ભાવથી ભેટી અવર્ણનીય સુખ અનુભવ્યું. અને તેઓના મનમાં તો મળવાની ઈચ્છા જયરામદાસને જ હતી. આખરે ઠાકોરના મંડપમાં જયરામદાસનો મિલાપ થાય છે અને એમને જોઈને જ એમને ભેટી પડે છે. ત્યાં 3 દિવસ મહા આનંદમાં માલ્યા. માળા પ્રસાદ લઈ સર્વેએ વિદાયગીરી લીધી. જયરામદાસે ડોસાભાઈને પૂછ્યું, તમે કઈ તરફ જવાના છો? ડોસાભાઈ કહે, મારે તો મારા ઘર તરફ જવું છે. જયરામદાસ કહે, મારે પણ તે દિશા ભણી આવવાનો વિચાર છે. એ સાંભળી ડોસાભાઈ બહુ જ ખુશી થયા. એમને તો એ જ જોઈતું હતું. એમણે જેવા જયરામદાસ સાથે સ્વપ્નની વાતની ખાતરી કરવી હતી. ત્યાં સર્વેને હળીમળી રજા લઈ બંને ખીરસરે આવ્યા. ત્યાં રાત રહ્યા. ડોસાભાઈના મનમાં વિચાર કરે છે કે સ્વપ્નની વાત જયરામભાઈ કેમ કહેતા નથી? જો સ્વપ્ન સાચું હશે તો પોતાની મેળે જ બોલશે. તેથી પોતે એ વાત ઉચ્ચારી નહીં. સવાર થતાં બંને ત્યાંથી ચાલી નીકળ્યા અને સરપદળ આવ્યા. ત્યાં શ્રી ઠાકોરજી કરસનદાસને ઘેર હિંડોળે ઝૂલતા હતા. એટલે હવે ડોસાભાઈના મનમાં એક જ વાત છે કે ભાઈ સ્વપ્નની વાત આ જયરામદાસ કેમ કહેતા નથી, પણ એમણે સામેથી કહેવાનો વિચાર માંડી વાળ્યો કે ના, જો સ્વપ્ન સાચું હશે તો જયરામદાસ જ મને કહેશે. એમ કરી અને સરપદળ આવે છે અને ઠાકોરજી કરસનદાસના ઘરે હિંડોળે ઝૂલે છે તેના દર્શન કરે છે. ત્યાંથી બંને રોયશાળા આવ્યા. પછી ત્યાંથી નીકળી રોયશાળા આવે છે. અહીં જયરામદાસની બહેનનું ઘર હતું. ત્યાં બંને રહે છે. ત્યાં આવ્યા છતાં સ્વપ્નની વાત કાંઈ થઈ નહીં. ડોસાભાઈ કહે, હું તો આજ ટંકોરે જઈને રાત રહીશ. હવે ડોસાભાઈએ માંડી વાળ્યું, કાંઈ નહીં. હવે અહીંયાથી નીકળીને એમણે કહ્યું કે હું તો હવે ટંકોરો જઈ અને રાત રહીશ, અહીંયા નહીં રોકાવ. ત્યારે જયરામદાસ કહેવા લાગ્યા, અરે ડોસાભાઈ, એમ તે કાંઈ થતું હશે? હજી તો આપણે કાંઈ વાતચીત કરી નથી. તેથી આજે અહીં બેનને મળીશું અને રાત રહીશું અને વાતડિયું કરીશું. આમ અત્યંત આગ્રહ કરી ડોસાભાઈને રોકી જયરામદાસ પોતાની બહેનને ત્યાં તેડી ગયા. એટલે જયરામદાસે ટંકોરે જવાની વાત કરી ત્યારે જયરામદાસે ડોસાભાઈને રોક્યા અને કહ્યું કે ના, આજે તો બહેનને ત્યાં રહીએ, આપણે કશી વાત જ થઈ નથી. એટલે બહેનને ત્યાં રહીશું, મળીશું અને વાતડિયું કરીશું. એમ કરી તાણ કરી અને ડોસાભાઈને ત્યાં બહેનને ત્યાં લઈ ગયા. ઘેર વૈષ્ણવ આવ્યા. તેથી બહેનના મનમાં બહુ જ હર્ષ પામી. જયરામદાસ બેનને બોલાવી કહેવા લાગ્યા કે બેન, તું જટ જળ ભરી આવ. આપણે ઘરે મહાન પરમ ભગવતી પધાર્યા છે. એમની પાસે રસોઈ કરાવી છે. તેઓ પ્રભુને ભોગ ધરશે ત્યાર પછી હું પ્રસાદ લઈશ. જો કેવો ઊંચો ભાવ છે વૈષ્ણવ, કે પોતાના ઘરે વૈષ્ણવ પધારે તો એમ કે છે એ વૈષ્ણવના હાથની. એમ ઠાકોર શું હાથને પણ ઓળખે છે, ભાવને પણ ઓળખે છે. એટલે કે એ વૈષ્ણવ આવે છે તો એમના હાથે જ રસોઈ કરાવી અને ઠાકોરને ભોગ ધરીશું. પ્રભુ ખૂબ રીઝશે એવો ભાવ રાખી અને એની બહેનને જળ લાવવાનું કહે છે. એની પાસે રસોઈ કરાવી છે. તેઓ પ્રભુને ભોગ ધરશે ત્યાર પછી જ હું પ્રસાદ લઈશ. ત્યારે બેન ઘણા જ આનંદથી પૂછવા લાગી કે વૈષ્ણવ કોણ છે? ત્યારે જયરામદાસ સમજાવવા લાગ્યા, બેન, હું એમની શી વાત કરું? એ મને મારા પ્રાણ કરતાં અધિક છે. એ મારા પ્રભુ છે. જયરામદાસ કહે છે કે જે વૈષ્ણવ છે મારા ઠાકોર કરતાં પણ અધિક છે, મારા પ્રભુ છે, એમ કહે છે. એમ કહેતાં આંખમાં જળજળિયા આવી ગયા, હૃદય ભરાઈ આવ્યું અને ગદગદ કંઠે બની ગયા. ડોસાભાઈના મનમાં પણ મહાન હર્ષ ઉભરાયો. આવો ભાવ જોઈ ડોસાભાઈને પણ અતિ લાગણી થઈ, હર્ષ થયો. બંને એક પ્રાણ બની ગયા. કેટલીક વાતચીત કરી, ભલી ભાતે રસોઈ બનાવી, શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવી. ત્યાર પછી સર્વેએ આનંદથી પ્રસાદ લીધા અને ઢોલિયા ઢાળી ઓરડામાં બેઠા. તે વખતે જયરામદાસ કહેવા લાગ્યા. અહીંયા દોહરા આપ્યા છે. અષાઢ વધી દસમી દને પ્રભુ આવ્યા મુજ ધામ, ઊંઘ થકી ઉઠાડીને બોલ્યા રાતે આમ, આજ નથી આરોગ્યો હું ડોસાને ઘેર, તેથી સત્વર જળ ભરી રસોઈની કર પેર. આજ્ઞાની ઉર પ્રતિ કીધું જળ તૈયાર, રસોઈ પ્રેમથી કરી
આરોગ્યા વ્રજધાર. એ પ્રસાદ બાકી જે વધ્યો, લેવામાં મુજ ધ્યાન, પ્રભુ કૃપા અનહદ કરી, થયા જ અંતર ધ્યાન. સ્વરૂપ વર્ષ 22નું, દીઠું અદભુત એમ, આપોપી કરુણા કરી, દીઠું અદભુત એમ. ડોસો ચરણ માહી પડ્યો, કહે છે તમને ધન્ય, દર્શન અનુપમ પામ્યા, કો મેળવશે અન્ય. ક્ષમા ચહી પ્રીતમ તણી, આવ્યા તવ નિજ ધામ, ભાવ વધારી ભક્તિમાં, સેવ્યાસી ગુણગ્રામ. વ્યાખ્યાનો વિધ વિધ કરી, ગાયા ગુણો અનેક, ગ્રંથ ગુણમાલ જ થકી, વર્ણવ્યા ભક્તને. હવે આ દોહરાનો ભાવાર્થ છે. અષાઢવદી દશમને દિવસે શ્રી ઠાકોરજી મારે ઘેર પધાર્યા. એટલે જયરામદાસ કહે છે કે દસમના દિવસે ઠાકોરજી મારે ઘરે પધાર્યા છે. મને ઊંઘમાંથી ઉઠાડીને કહેવા લાગ્યા કે હું આજ ડોસાને ત્યાં આરોગ્યો નથી, તેથી સત્વર જડી ભરી લાવ, રસોઈની તૈયારી કરાવો. એ આજ્ઞા સાંભળી હું તુરત જ જળ ભરી આવ્યો. શ્રી ઠાકોરજીએ પ્રેમથી રસોઈ બનાવી અને આરોગ્યા. બાકી વધેલો પ્રસાદ લેવામાં મારું ધ્યાન હતું, ત્યાં તો આપ અંતર ધ્યાન થઈ ગયા. એટલે જયરામદાસ કહે છે સ્વપ્નમાં જે ડોસાભાઈએ જોયું એ જ જયરામદાસ એમને કહે છે કે ઠાકોરજી દસમના દિવસે મારા ઘરે પધાર્યા અને મને કહે કે મેં ડોસાભાઈને ત્યાં આજે પ્રસાદ લીધા નથી, તેથી જળ ભરી લાવો અને સત્વરે રસોઈની તૈયારી કરો. ઠાકોર જાતે રસોઈ કરે છે, પોતે પણ પ્રસાદ લે છે અને જૂઠણ છે એ જયરામદાસને આપે છે. જ્યારે જૂઠણ જયરામદાસ લેતા હોય છે એ ધ્યાનમાં અને ધ્યાનમાં ઠાકોરજી એ સમયે અંતર ધ્યાન થઈ જાય છે. એ સ્વરૂપ 22 વર્ષનું જયરામદાસ કહે છે કેવું સ્વરૂપ છે. 22 વર્ષના અદ્ભુત સ્વરૂપના દર્શન કર્યા. ઠાકોરજી 22 વર્ષના યુવાન વયના છે, સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે અને પાઘ પણ સફેદ છે. મારા પર કૃપા કરી એની મેળે જ દયા કરી. અને એમ કહે છે કે ઠાકોરે તો મારા ઉપર કૃપા કરી છે, જાતે જ કૃપા કરી અને મને આટલું દાન કર્યું છે. એ વખતે ડોસાભાઈ ગદગદ કંઠે ઊભા થઈ તુરંત જ જયરામદાસના ચરણમાં પડી જાય છે અને કહેવા લાગે છે, તમે ધન્ય છો, તમે પ્રભુના અનુપમ દર્શન પામ્યા તે બીજા કોને મળે. પ્રભુની ક્ષમા માંગી પોતે ઘરે આવ્યા. આવું કહી અને ડોસાભાઈ જયરામદાસના ચરણમાં પડી જાય છે. એમ કે તમે તો બહુ જ ભાગ્યશાળી છો, તમને ઠાકોરના આવા દર્શન થયા. ઠાકોરની અને જયરામદાસની માફી માંગી અને ઘરે આવે છે. ભક્તિમાં ભાવ વધારી સેવા કરી કૃતાર્થ થયા. વિવિધ વ્યાખ્યાનો કરી અનેક ગુણ ગાયા અને આવી રીતે એમણે બહુ જ ભાવથી ઠાકોરની સેવા કરી, અનેક ગુણ ગાયા અને ગુણમાલ ગ્રંથ કરી અનેક ભક્તોના ચરિત્ર પણ વર્ણવ્યા છે. ધનાબાઈ તથા પાંચાબાઈ શ્રી ઠાકોરજીના ચરણમાં પધાર્યા. ત્યારબાદ ડોસાભાઈને પોતાના સંગીઓ વગર ઠીક લાગ્યું નહીં. કે કહે છે ને કે આપણા સંગી વૈષ્ણવ વગર જેની સાથે પ્રીતિ હોય એ પ્રીતિ ધરાવનાર વ્યક્તિ જો ન હોય તો સારો સંસાર કેવો લાગે, સૂનો લાગે. એમાં ડોસાભાઈને ધનાભાઈ અને પાંચાભાઈના ગયા પછી એમને પણ આ સંસારમાં રસ રહ્યો નથી. જો કે ભગવતીઓને આવો લૌકિક સંબંધ હોતો નથી અને તેનું દુઃખ પણ થતું નથી, પણ પોતાના ધર્મના સંબંધીઓ સિવાય કાંઈ રૂચતું નથી. એટલે લૌકિક સંબંધ નથી, પણ એ લોકોની સાથે તેમનો અલૌકિક સંબંધ હતો, એટલે એમના વગર હવે એમને કાંઈ રૂચતું નથી. તેથી ડોસાભાઈએ પણ લીલામાં પધારવાની ઈચ્છા કરી. કેટલાક દિવસે અહીંની લીલા સમેટી ડોસાભાઈ પણ પરંતપદ પામ્યા. તેમની જ્ઞાતિના પટેલ કાળા ઠક્કર હતા, તે ડોસાભાઈની ઘણી જ નિંદા કરતા. તે મોરબીથી 4 ગાંવ દૂર ઘૂંટુ ગામ ગયા હતા. ત્યાંથી પાછા આવતા રસ્તામાં તેમને ડોસાભાઈ મળ્યા. ડોસાભાઈને ખભે થેલો, કપાળમાં મંગળરૂપ વિજય તિલક બિરાજે છે અને કહ્યું, કાળા ઠક્કર જે ગોપાળ, હું જમના પાન કરવા જાઉં છું. સર્વેને મારા જેગોપાળ કહેજો અને કહેજો કે હું રહેતો તે ઓરડીના નેખમાં કોરી 25 અને રૂપાની હાંસડી છે.
તે લઈ મારા જે ગોપાળ બોલાવજો, એમ કહી જે ગોપાળ કરી ચાલી નીકળ્યા. મતલબ ડોસાભાઈ લીલામાં પધાર્યા ત્યારે એ વખતે એઓ એમના જે ખૂબ જ નિંદક હતા, એવા નિંદક આપણે એમ કહીએ ને કે ભગવદીજનો એમના નિંદકને પણ એમને પ્રભુની કૃપા થાય સારું વિચારે હંમેશા. એવી રીતે ડોસાભાઈ એમના જે નિંદક હતા એમને રસ્તામાં મળે છે અને એમને કહે છે કે હું યમના પાન કરવા જાઉં છું, અને સાબિતી તરીકે એમ કહે છે કે મારી ઘરની ઓરડી જે છે એ ઓરડીની નેખમાં કોરી 25 પડી છે અને રૂપાની હાંસડી છે, એટલે ચાંદીનો હાર છે, એને લઈ અને પછી મારા એ પૈસામાંથી શું કરજો, જય ગોપાળ બોલાવજો. કાળા ઠક્કરને તો આગળની વાતની કશી જાણ નથી, એટલે કાળા ઠક્કર ગામને પાદર આવે ત્યાં બધા વૈષ્ણવો નદીએ નાય છે. રસ્તો પણ ત્યાંથી જ નીકળતો હતો. તેથી સર્વને કહ્યું, ડોસાભાઈએ જે ગોપાળ કયા છે અને સમાચાર દીધા છે કે હું જમના પાન કરવા જાઉં છું. ત્યારે સર્વે કહેવા લાગ્યા, જે અમો સર્વ તેમના દેહનો અગ્નિ સંસ્કાર કરીને અહીં નાહીએ છીએ. એ વાત સાંભળી કાળા ઠક્કર ઘણા જ વિસ્મય પામ્યા. એટલે કાળા ઠક્કર નદીએ બધા નાહતા હતા એમને કહે છે કે ડોસાભાઈએ મને આવો સંદેશ આપ્યો છે, પણ એ બધા તો કહે છે કે ડોસાભાઈ તો ધામમાં ચાલી ગયા છે અને હવે અમે તેમનો અગ્નિ સંસ્કાર કરીને અહીંયા નાહવા માટે આવ્યા છે. આ સાંભળીને કાળા ઠક્કર તો વિસ્મય જ પામી જાય છે. સૌ સાથે ગામમાં જાય છે. ડોસાભાઈએ કહ્યા પ્રમાણે નિશાની આપી કોરી તથા હાંસડી નેકમાંથી કઢાવ્યા. એટલે ડોસાભાઈએ જે નિશાની આપી હતી એ નિશાની પ્રમાણે એમની ઓરડીમાંથી જ તેઓ હાંસડી અને 25 કોરી કાઢે છે. આથી કાળા ઠક્કર ઘણા જ ગદગદ કંઠે બની ગયા. એમને પ્રભુ ઉપર વિશ્વાસ બેઠો. એમને થયું કે ના, ખરેખર ડોસાભાઈ સાચા વૈષ્ણવ હતા અને પોતે પણ વૈષ્ણવ થવાની ઈચ્છા દર્શાવી. એટલે એ પણ શું થવા લાગ્યા, એમને પણ મનમાં ભાવ થયો કે મારે પણ વૈષ્ણવ થવું છે. તેમના વંશજ હજી ટંકારામાં રહે છે અને આજે પણ આ કાળા ઠક્કરના જે વંશજો છે એ ટંકારા ગામમાં સેવા કરે છે અને શ્રી ઠાકોરજીના સેવક છે. ભક્તિના પ્રતાપે કરી ડોસાભાઈને સદેહે અક્ષરાતીત ધામની પ્રાપ્તિ થઈ. એવી અનેક લીલા શ્રી ઠાકોરજીએ પોતાના નિજ સેવકોને દર્શાવી છે. અનેક ભાંતિના સુખ આપ્યા છે, તેનું વર્ણન જીવ શું કરી શકે? આપ કૃપા કરી કહેવરાવે તો જ કહેવાય. અહીં ડોસાભાઈનો પરમ ભગવદીય ડોસાભાઈનો પ્રસંગ પૂર્ણ થાય છે.